વડોદરાના નીલગિરી એવરેસ્ટ સોસાયટીમાંથી પુત્રની લાશ મળી આવી છે। 5 દિવસ સુધી દીકરાની લાશ સાથે માતા રહી હતી। દુર્ગંધ આવતા આસપાસના રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરી। ફાયર બ્રિગેડે બારણું તોડી લાશને બહાર કાઢી। આઘાતમાં સરી પડેલી માતાને હોસ્પિટલમાં મોકલવામાં આવી છે। સંવાદદાતા મનોજ શર્મા અમારી સાથે જોડાયા છે। મનોજ, જે એક લાશ મળી આવી છે એક દીકરાની, આ સમગ્ર હકીકત શું છે આ ઘટનામાં? ઘટના જોઈએ તો ખૂબ જ પેચીદી આ ઘટના છે ને એ જે લાશ મળી છે તે દિવાળીપુરા વડોદરાનો એક વિસ્તાર છે તેની એક સોસાયટીમાંથી મળી છે। પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ જે લાશ છે એની દુર્ગંધ આવતા અડોશી પડોશીએ ફાયર બ્રિગેડને પોલીસને જાણ કરી હતી। પણ સૌથી મોટી વાત એ છે કે જ્યારે ફાયર બ્રિગેડે દરવાજો તોડ્યો ત્યારે એ જે યુવાન છે 50 વર્ષીય, એની માતા જે 80 વર્ષની વૃદ્ધ છે એ ઘરમાં બેઠા હતા અને એમનું કહેવું હતું કે મારો પુત્ર હજી જીવતો છે। એટલે ક્યાંક ને ક્યાંક એ અસ્થિર ભગતના હોઈ શકે કે પછી કોઈ ડિપ્રેશનમાં હોઈ શકે। અડોશી પડોશી હાલ કઈ બોલવા તૈયાર નથી કે સમગ્ર ઘટના શું છે, પણ જે રીતે કહી શકાય છે કે આ પિતા પુત્ર બે જ જણ આ જે પુત્ર છે ને માતા છે બે જ જણ ઘરમાં રહેતા હતા। કોઈ સાથે એમનો સંપર્ક નતો અને ઘણા ડિપ્રેશનમાં હોય એવું લાગતું હતું। પણ સોસાયટી છે એટલે કોઈ એમને પૂછતું પણ નતું। પણ આજે જ્યારે 5 દિવસથી એ મહિલા ઘરથી બહાર ના નીકળી, જયારે દુર્ગંધ આવી ત્યારે લોકોએ ફાયર બ્રિગેડને કોલ કર્યો છે ને જ્યારે દરવાજો તોડ્યો ત્યારે એનો જે પુત્ર છે જે 50 વર્ષીય છે એની લાશ બિલકુલ સડી ગયેલી હાલતમાં ફાયર બ્રિગેડે ત્યાંથી કાઢી છે અને જે વૃદ્ધા છે એને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવી છે। જી મનોજ, આભાર માહિતી આપવા માટે।